વલસાડ અને નવસારીમાં પણ ફરી એકવાર પૂરની સ્થિતિ ઊભી થઈ છે। વલસાડમાં ભારે વરસાદને કારણે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી। વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। કાવેરી અને ઔરંગા નદીનું જળસ્તર વધતા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડમાંથી 500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા। નવસારીના કેટલાક તાલુકામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ચીખલી, ગણદેવી, ખેરગામની શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રહેશે। તો આપને જણાવી દઈએ, વલસાડ અને નવસારીમાં આજે પણ પાણી કઈ રીતે મુશ્કેલીના પાણી બની રહ્યા છે ત્યાંની પરિસ્થિતિનો અંદાજો દ્રશ્યો પરથી આપણે લગાવી શકીએ છીએ, જ્યાં પૂરની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થતાં શાળા અને કોલેજોમાં રજા તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે લોકોને હાલ તો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। વલસાડમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે। ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે વલસાડમાં। વલસાડના અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। વલસાડનું કાશ્મીર નગર પાણીમાં ગરકાવ થયું। પાણી થયેલા વલસાડના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભયજનક સપાટીને પાર વહી રહી છે ઔરંગા નદી। એનડીઆરએફ ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પાણીમાં ફસાયેલા 1000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી। ત્યારે હાલ અમે ઊભા છે ઔરંગા નદી ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડની જે ઔરંગા નદી છે તે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા જે ઔરંગા નદીના પાણી છે સીધા કાશ્મીર નગર વિસ્તારમાં ઘૂસી ગયા હતા। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો, જે 24 કલાક પર જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તે ઔરંગા નદીમાં જે ઔરંગા નદીના પાણી છે તે કાશ્મીર નગર વિસ્તારમાં ઘૂસતા તે સીધું જે પાણી છે તે કાશ્મીર નગર વિસ્તારમાં ઘૂસી ગયું હતું। તે જે પ્રમાણે આકાશી દ્રશ્યો જોઈ શકો છો કે માત્ર ને માત્ર 24 કલાક ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે કે જે ઔરંગા નદી છે બંને કાંઠે વહી રહી છે। વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે। વહીવટી તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે। અત્યાર સુધી 1000થી વધુ લોકોનું સ્થળાંતર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। તો સાથે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઔરંગા નદીની જે સપાટી છે તેમાં વધારો જોવા મળ્યો હતો। વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને સાથે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ નદીની સપાટી ઉપર નજર રાખી બેઠા છે અને જે તમામ પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે સજ્જ બન્યા છે। આકાશી દ્રશ્યોમાં આપ સીધે જોઈ શકો છો કે જે નદીના પાણી છે સીધા કાશ્મીર નગર વિસ્તારમાં ઘૂસી ગયા છે અને જે નદી છે તે બંને કાંઠે વહી રહી છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ છે અને જે ઔરંગા નદીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે તેને લઈને જે વહીવટી તંત્ર છે સંપૂર્ણપણે એલર્ટ છે અને જે તમામ લોકો છે તેઓને સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે। કેમેરા પર્સન વિજય ભૂસાની સાથે ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડ અને ઉપરવાસમાં ભારે